મારું નામ શિલ્પાબેન રમેશભાઈ રાઠોડ છે। આજ 22 વર્ષથી આ હોસ્પિટલમાં નોકરી કરી છે અમે, અને કોન્ટ્રાક્ટમાં બધાય કોન્ટ્રાક્ટ વાળા અમારું શોષણ જ કરે છે। કોઈ દી અમને ટાઈમે પગાર નથી દેતા, અમને રજા નથી આપતા, અમારો કાંઈક વાક આવે એટલે તરત અમને ઘરે બેહાડી દે। આજે આ 3 બાઈઓ અમને આજ હદ વગરના 1 મહિનાથી હેરાન કરે ને બધી બાઈઓને જેમ આવે એમ ગાળું કાઢે છે। તો સુપ્રિન્ટેન્ડને 4 લેટર આપ્યા, બધાને લેટર તો એને કાંઈ જવાબ નથી આપતા। આની પહેલા આ બેને 3 દી પહેલા દવા પીધી હતી, સુપ્રિન્ટેન્ડની બધા જોવા આવ્યા તોય કાંઈનો નિર્ણય નથી લેતા। એ બેનને કાઢતા કેમ નથી? આજે અમારા હાજરીપુરે જમાદાર એની ઉપર છરીથી હુમલો કર્યો। આજે ઈ છે, કાલ અમે બાયું બધી છે, તમારો ન્યાય શું? અમને મારીને વહી જાય, એમને ગાળું દે તો અમારો ન્યાય શું? જી આવે એમને જેમ આવે એમ ગાળું દે તો અમારી શું છે? અમારી વેલ્યુ? એકનું નામ જયાબેન છે, એકનું નામ સુનંદાબેન છે, અને એક ધાર્યો। એ ત્રણેય હોસ્પિટલમાં નોકરી કરે ને બધાને ગાળું દે છે જેમ આવે અને દબાવે છે। એકનું નામ ધારેશ સિપરિયા છે, એકનું નામ જયાબેન રાઠોડ છે, અને એક હિન્દી ભાષી છે। અને અમને ઘડીએ ઘડે ઇન્ટરસિટીની ઓલી કે ને હરિજનમાં જે ઓલી સાયન લાગે એ અમને ધમકી આપે છે અને અમને દબાવે છે। તમારે શું મુદ્દો હતો? એ ત્રણેયને છૂટીઓ કરો। આ 4 દી થયા લેટર આપ્યા છે, કાંઈને છૂટી નથી કરતી, તોય માછી એમ કે છે કે આ બેને દવા પીધી હતી મરી કેમ ન ગઈ? તો એવા શબ્દ અમને કેમ બોલે છે ઈ? અને એને છૂટી કેમ નથી કરતા સુપ્રિન્ટેન્ડન્ટ? અમે હડતાલ ઉપર છે। આજે જમાદારને એને છરી લઈને મારી છે। આજે ઈ હાજરી પૂરતો તો તેને શું કામ મારવો જોઈએ? બેન મહેતા છે, હું અહીંયા 4 ક્લાસમાં છું, મારો ક્લાસ વર્ગ। આ લોકો અંદરો અંદર સ્ટાફ આયા બેનો મગજમારી કરે છે, એકાબીજા સામસામી ધમકી દે છે। આમાં અમે લોકો બીજા ડિપાર્ટમેન્ટમાં હોય, એ બીજા ડિપાર્ટમેન્ટમાં હોય, અંદરો અંદર બાજી એકાબીજા ઓલા કે મારા ભાઈને કહો, ઓલા કે ઓને અંદરો અંદર શું મગજમારી છે। આજે બીજા બેને દવા પીધી, 2-3 દિવસ પહેલા ફરીદાબેને દવા પીધી। હવે એ લોકોના ઇસ્યુમાં આજે જે દવા પીધી એ બેને અમારા જમાદાર ઉપર હુમલો કરી લીધો છે। આજે જમાદાર ઉપર હુમલો કર્યો, કાલ અમે કોઈ હોય તો અમે તો જમાદાર કરતા નાના માણસો કહેવાય। તો આજે જમાદાર ઉપર જો એ આવું કરી શકતા હોય તો અમારા નાના માણસોને તો રસ્તામાં એ લોકો વીખી શકે। તો અમારે કેટલોક ટાઈમ ધમકીથી બીને નોકરી કરવાની, અમારે નોકરીએ આવવું ન આવવું, સવાર પડે અમારે એ જ સાંભળવાનું, આના ભાઈ આમ કરશે, આનું આ કરશે, અમારે કઈ રીતે નોકરી કર? અમારી એક જ માંગ છે કે આજે જે વસ્તુ બની એ બીજી વાર બને એ શક્ય જ છે। આજે આનો ચુકાદો નહીં આવે તો આ વસ્તુ 5 દિવસ પછી પાછી રિપીટ થશે। હવે જે 2 દિવસ પહેલા દવા પીધી હતી ફરીદાબેન છે, અને આજે જેને દવા પીધી છે એ જયાબેન છે। હવે એ બેની અંદરો અંદર ચર્ચામાં આજે જમાદાર સુધી આવી ગયું તો વાહે 300 માણસ બીજા મરી રહેશે। એટલે આજે પોલીસમાં રજૂઆત કરી છે, 3 દિવસ પહેલા પોલીસમાં રજૂઆત કરી છે, તો હજી સુધી કોઈનો ચુકાદો નથી। આજે સવારમાં સમાચાર મળ્યા કે એક મહિલા એમ્પ્લોય જે છે, કોન્ટ્રાક્ચ્યુઅલ એમ્પ્લોય, એમને એસઆઈ ઓફિસમાં આવીને બીજા કર્મચારીઓ ઉપર ગાળાગાળી મારઝૂડ કરી એવું દેખાય છે સીસીટીવીમાંથી પણ। અને બીજા કર્મચારીઓ, સિક્યોરિટીએ બધાએ બીચ બચાવ કરેલ છે। એટલે આ કર્મચારી પછી એમને બેભાન થઈ ગયા ત્યાં, એવું પછી એવું જોવા મળ્યું। એટલે એવું લાગે છે કે બેન બહુ પરેશાન છે, અને સાથે સાથે બીજા એમને પોતે અને એમના જોડે 1-2 જણા હતા દેખાય છે જે એમને બીજા એમ્પ્લોય સાથે આવું ખરાબ વર્તન કરેલ છે। એટલે આ વર્તન ઇનડિસિપ્લિન બિહેવિયર છે જે વારંવાર થઈ રહ્યું છે। એટલે એના માટે અમે MJ સોલંકી જે સંસ્થા છે કોન્ટ્રાક્ચ્યુઅલ એમ્પ્લોય, એમને જાણ કરી છે અને એમને યોગ્ય પગલાં લેવા માટે કીધું છે। અને બીજા બધા એમ્પ્લોઈઝની લાગણી ને પણ આપણે સમજીને એમને સમજાવ્યું છે કે તાત્કાલિક બધા લોકો કામ કરે, અને આપણા દર્દીલક્ષી સેવાઓ છે એટલે એમાં કોઈ રૂકાવટ ના થાય આવું જરૂરી છે।
એટલે અત્યારે એ લોકો બધા દુઃખી હતા એટલે તરત જ અત્યારે નોકરીમાં ચડી ગયા. બોલે છે.